ફેમિલી તો વાગી છે 1:30 અને આપણે હાલશું પેલા મારા કિચનમાં. બનાવ્યો છે આજે આ રીંગણાનું શાક. આજે પતિદેવ ઘરે છે તો મને આ રીંગણાનું આ ખાલી રીંગણા અને ટામેટાનું શાક છે જે ખાવાથી એકદમ ટેસ્ટી લાગે છે. તમે ટ્રાય કરજો. અને બસ લોટ બાંધીને રાખ્યો છે, રોટલી પછી ઉતારીશ. ચલો હવે આપણે આવી ગયા છીએ તન્નુના રૂમમાં. આજે તન્નુમાં ઘણી બધી આઈટમ બનાવી છે. તો જો જેમ કે બટેકાનું શાક, આમાં દાળ, આમાં ભાત, છાશ ને રોટલી ઉતારશે. હવે જો અમારા ઘરે આમ જ મેળો હોય. કાકો ભત્રીજીનો મેળાવો અને આ મેળા રાણી પાસે એને હજી છે ને દાળ આમાં મૂકી દીધી, આમાં ભાત નાખ્યા. અને એ છે ને હંમેશા આવી જ રીતે ડાયરેક્ટ દાળવાળો બનાવે. વત્સવીને આમ જ ભાવે. ચલો હવે જમી લો તમે બધા, પણ અમે તો હજી વાર લાગશે.